ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિવાદ હજુ શાંત પડે તે પહેલા વીજ કંપની વધુ એક વિવાદમાં ફસાઈ ગઈ છે। નવી નગરી વિસ્તારમાં રહેતા શ્રમજીવી બુધાભાઈ વસાવાને અચાનક 87 લાખ રૂપિયાનું વીજ બિલ મળતા ખળભળાટ મચી ગયો છે। બુધાભાઈ રોજમદારી કરી જીવન ચલાવતા શ્રમજીવી છે અને એક નાનકડી ઝૂંપડીમાં રહે છે। બુધાભાઈની ઝૂંપડીમાં માત્ર એક પંખો અને એક લાઇટનો જ વપરાશ થાય છે। આવા સામાન્ય વપરાશ સામે લાખો રૂપિયાનું બિલ મળતા તેઓ ભયભીત થઈ ગયા અને તબિયત પણ લથડી પડી હતી। શ્રમજીવીને લાખોનું મળેલું બિલ વાયરલ થતાં તંત્ર દોડતું થયું હતું। તાત્કાલિક ડીજીવીસીએલે નવું બિલ એવરેજ યુઝને આધારે મોકલી આપ્યું છે, પરંતુ હવે પ્રશ્ન એ ઉઠે છે કે રોજગારી માટે સંઘર્ષ કરતા શ્રમજીવી સામે આવી બેદરકારી કેમ? આ ઘટનાને વધુ એક વખત વીજ વિભાગની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે। તો એમને તો આંકડા જરા લાંબા હતા એટલે અમને સમજ ના પડી, એટલે આજુબાજુવાળાને પૂછ્યું કે ભાઈ બિલ કેટલું આવ્યું, તો તમે નહીં માનો 87,09,063 રૂપિયાનું બિલ આ ઝુંપડપટ્ટીમાં। શું બુધાભાઈ મંગાભાઈ વસાવા કોઈ હીરાના વેપારી છે, સોનાના વેપારી છે? 5 માળનો બંગલો છે। હું તમને એવું કહું છું કે જે ઝુંપડપટ્ટી અમારી નવી નગરીની છે, એ નવી નગરી જો સમગ્ર વેચવા બી કહો તો 87 લાખ નહીં આવે। હું નવી નગરી ઝુંપડપટ્ટીમાં દુકાન પાસે રહું છું। મારું દર મહિને લાઇટ બિલ ઓછું આવે, આ ફેરી મારું બિલ એટલું બધું આવ્યું છે કે જાણે હમણાં પ્રેશર જેવું ચડી ગયું। હું મહિનાના 12,000 રૂપિયા પગાર લાવું ને આટલી બધી મોટી રકમ મેં કિના ભરું?